જે કાંઈ પકડીને બેઠા છો, ગંગાના કિનારે જશો તો ડૂબવાનો ભય છે, ત્યાં કદાચ ડૂબી જશો તો મરશો. અને આ કથામાં આવ્યા પછી જે કથામાં ડૂબ્યા છે એ બધા જ તર્યા છે. જેટલા લોકો ડૂબી ગયા કથામાં, નરસિંહ મહેતો ડૂબી ગયો, મીરા ડૂબી છે, એ બધા ડૂબ્યા, પાગલ બન્યા છે. જીતને ભી ડૂબે વો સબ તર ગયે. બીજી નદીઓમાં ડૂબીએ તો મરીએ, ને આમાં ડૂબીએ. ભાગવત કથા સરિતા છે. કથામાં કોઈ સંપ્રદાય નથી. મંદિરમાં સંપ્રદાય લાગવું પડે. અમુક ધર્મના લોકો અમુક જગ્યાએ નહીં જાય, અમુક સંપ્રદાયના લોકો અમુક મંદિરમાં નહીં જાય. નદીના કિનારે તો બધાય જાય, હાવજ પણ જાય ને સસલો પણ જાય. મંદિરમાં જવું હોય તો શુદ્ધ થઈને જવું પડે, જ્યારે નદીએ જવું હોય તો મેલા ઘેલા હોય ને એ જ જાય. આ ભાગવત તો મેલા ઘેલાને શુદ્ધ કરવાનું કામ કરે છે. જેટલા મેલા છે એ બધાને ધોઈ નાખશે. મંદિરે જવું હશે તો નિયમ હશે, રાત્રે 8 વાગે મંદિરે ન જવાય, 3 વાગે ન જવાય, બપોરે 2 વાગે ન જવાય. એના માટેનો સમય હોય. તો અહીંયા કોઈ સમય નહીં. બસ જ્યારે આવો, જેણે જેણે આચમન કર્યું છે એ બધાને શુદ્ધિ થઈ છે. આ ભાગવત શુદ્ધ કરવાનું કામ કરે છે. શુદ્ધ કર્યા પછી બુદ્ધ કરવાનું કામ કર્યા છે. નિત્ય મુક્ત શુદ્ધ બુદ્ધ પરમાત્માની સાથે સંગ કરાવવાનું કામ આ ભાગવતજી કરે છે.